નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર તાલુકાના ચિલોડા મોટા ગામે કારતક સુદ 14ના દિવસે ગામના અગ્રણી પટેલ પ્રહલાદભાઈ ફકીરભાઈ પટેલના નિવાસ સ્થાને ધામધૂમ અને ઉમંગભેર તુલસી વિવાહનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના રામજી મંદિરેથી ભગવાન લાલજીને ગામના મુખ્ય જાહેર માર્ગો અને મુખ્ય બજાર સર્કલથી દહેગામ રોડ થઈ પ્રાથમિક શાળાના માર્ગે વાગતે ગાજતે ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેમાં સૌ કૃષ્ણ ભજન મહિલા મંડળ અને ગામના ભાવિક ભક્તોજનો ઉલ્લાસ ઉમંગ સાથે જોડાયા હતા. બપોરે 12:30 વાગ્યાથી 3 સુધીના સમય દરમિયાન સોળે શણગાર તુલસી માતાજીનો અને શાલિગ્રામ ભગવાનનો શાસ્ત્રી શ્રી રાજુભાઈ રાવલ દ્વારા શાસ્ત્રોક્ત લગ્ન વિધિ દ્વારા લગ્નોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ભગવાન લાલજી તેમજ તુલસી માતાજીના માતાપિતા અને મામા મામી તરીકે સૌએ પોતાનું સ્થાન શોભાવ્યું હતું. યજમાન પદે મુખ્યત્વે શ્રી પ્રહલાદભાઈ ફકીરભાઈ વિશેષ યોગદાન આપ્યું હતું. વલસાડના ધોધડકુવા ગામે જલારામ મંદિરનો 15મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. જ્યાં શિવ કથાકાર બટુક વ્યાસ ધરમપુરના આશીર્વાદથી 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જલારામ બાપાના પાટોત્સવ પ્રસંગ તેમજ સમૂહ લગ્નનું આયોજન દેવ દિવાળીને દિવસે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાન મંદિરથી વરઘોડા સ્વરૂપે વર વધુ અને ભક્તોએ પ્રસ્થાન કર્યું હતું. આ 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન પીકે પટેલ તેમજ જલારામ મંદિર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં હાજર સૌએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ દાતાશ્રીઓ તરફથી ભેટ આપવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.